તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સિંગપુર ગામની પ્રાથમિક શાળામાં કેન્દ્ર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંગપુર કેન્દ્રમાં સમાવિષ્ટ 15 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં CRC સાહેબ અને યાકુબભાઈ ગામિત, સરપંચ સંગીતાબેન ગામિત, દૂધ ડેરીના પ્રમુખ રમેશભાઈ ગામિત, ખેતીવાડીના પ્રમુખ અરવિંદબેન માજી, ડેરી પ્રમુખ અને બાબલાભાઈ, ડેપ્યુટી સરપંચ સંજયભાઈ ગામિત, માજી તાલુકાના પંચાયત સભ્ય જયંતિભાઈ ગામિત, તે સાથે ગામના વડીલો, SMCના સભ્યો તથા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં વિભાગ 1માં પ્રાથમિક શાળા અને સિંગાપુર વિભાગ 2માં પ્રાથમિક શાળા મોટી ખેરવાડ, વિભાગ 3માં પ્રાથમિક શાળા વાડી ભેંસરોડ વિભાગ અને 4માં પ્રાથમિક શાળા બંધારી વિભાગ 5માં પ્રાથમિક શાળા પીપળકુવા શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। મારું નામ મનીષાબેન હીરાભાઈ ગામિત, હું પ્રાથમિક શાળા સિંગપુરમાં ગણિત વિજ્ઞાનના ટીચર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તાપીના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025 હવેના ઉપક્રમે આજ રોજ પ્રાથમિક શાળા સિંગપુરમાં કેન્દ્ર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન CRC શ્રી યાકુબભાઈ ગામિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રમાં સમાવિષ્ટ 15 શાળાના બાળકોએ ભાગ લીધો, જેમાં અલગ અલગ 5 વિભાગમાં વિજ્ઞાન આધારિત કૃતિઓ મૂકવામાં આવી। આ કૃતિઓ નિહાળવા માટે કેન્દ્રના દરેક શાળાના બાળકોએ ભાગ લીધો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।